નવરાત્રિના પર્વ દરમિયાન ફૂલોના ભાવમાં વધારો જોવા મળ્યો। નવરાત્રિના ભક્તિભાવભર્યા માહોલમાં ફૂલોની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે। જ્યારે વરસાદને કારણે ફૂલોના પાકને નુકસાન થતાં ઉત્પાદન ઘટ્યું છે। આ બંને કારણોસર ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે। ભાવની વાત કરીએ તો ગુલાબના ફૂલ જે અગાઉ પ્રતિ કિલો 150 રૂપિયામાં મળતા હતા તે હવે 250 થી 500 રૂપિયાના થયા છે। ગલગોટાના ફૂલો 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોથી વધી અને 30 થી 70 રૂપિયા થયા છે। ટગરના ફૂલો 450 થી 500 રૂપિયા પ્રતિ કિલોથી વધી અને 700 થી 1100 રૂપિયા થયા છે। આ ભાવ વધારાથી ગ્રાહકોના ખિસ્સા પર ભારે બોજ પડ્યો છે, પરંતુ ભક્તો ભગવાનની પૂજા માટે ખર્ચ કરવાથી અચકાતા નથી। તહેવાર છે માતાજીને ફૂલ તો ચડાવવા જ પડે, ભલે મોંઘા હોય તો મોંઘા પણ લેવા પડશે। બીજું વરસાદની સિઝન છે બરોબર છે, એટલે વરસાદ પડવાથી બી ફૂલ ખરાબ થઈ શકે છે, એટલે એના હિસાબે બી ભાવ વધી જાય। અને તહેવારના હિસાબે તો આ લોકોના 9 દિવસ 10 દિવસ કમાણી હોય ફૂલોમાં, એટલે એના હિસાબે બી ભાવ વધારે હોય। પણ તહેવારના હિસાબે શું છે, માતાજી માટે પૈસા નથી જોવાના કે આપણે હાર લેવા છે, ફૂલ લેવા છે,